ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વરાછા ધારાસભ્ય કુમારનો સમીક્ષા બેઠકમાં આક્રોશ। જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં કુમાર કાનાણીનો આક્રોશ। વરાછા ઝોન 2 સરથાના ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આરોપ। સરથાના ઝોન વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બન્યો। અધિકારીઓ ગાંઠતા નથી। સંકલનમાં રજૂ કરેલા એક પણ કામ થતા નથી તેવો આરોપ। ફરી એક વખત ધારાસભ્યો દ્વારા પોતાની વાત મૂકવામાં આવી। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7। મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલનની મિટિંગ બોલાવી હતી। પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે। મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે, વર્ષોથી હું ચલાવી રહ્યો છું, એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે। મંત્રીશ્રીએ ખાતરી આપી છે 270 કરોડનું બજેટ છે, એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે। બીજો રિંગ રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી, એની પણ ચર્ચા મેં કરી છે। મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ, લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે, પ્રશ્ન આવે છે, લોકહિતની જે વાતો હોય છે, એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ। પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે, એક જ પ્રશ્ન। તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય, લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય, હલ ન થાય, વારંવાર એકને એક વાત કરવી પડે, તો મને લાગે છે બિલકુલ ગેરવાજબી વાત છે, અયોગ્ય છે। ધારાસભ્ય જે વાત મૂકે સંકલનની અંદર, એ વહીવટી તંત્ર એક્શનમાં આવે।